પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં વીજ વિભાગની બેદરકારી હવે ગ્રામજનો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે। ગ્રામની ગ્રામ પંચાયત નજીક આવેલી વીજ ડીપી લાંબા સમયથી જોખમી હાલતમાં છે, છતાં જંગરાલ જીબીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ ઉપરાંત રોહિતવાસ નજીક પણ વીજ થાંભલો પણ લાંબા સમયથી ફાટેલી અને નમી ગયેલી સ્થિતિમાં ઊભો છે। થાંભલાના સળિયા બહાર આવી સડી ગયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। જાહેર માર્ગ પરથી પસાર થતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, જ્યારે ઉપરના વીજ વાયર પણ જોખમી સ્થિતિમાં લટકી રહ્યા હોવાનું સામે આવ્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં જીબીના અધિકારીઓ માત્ર ગળે ઉતારવાના આશ્વાસનો આપે છે, પરંતુ સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવાતા નથી। વધુમાં અધિકારીઓને ફોન કરવામાં આવે ત્યારે ફોન સ્વિચ ઓફ આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે જો આ બેદરકારીના કારણે કોઈ નાની કે મોટી દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વીજ વિભાગના અધિકારીઓની રહેશે। જો તાત્કાલિક કામગીરી નહીં થાય તો સમગ્ર મામલો ઉચ્ચ કક્ષાએ રજૂ કરવામાં આવશે તેવી ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે। રિપોર્ટર પ્રવીણભાઈ એન પંચાલ, સરસ્વતી તાલુકો, પાટણ। મણીલાલ, આ ધોબલો કેટલા સમયથી વીક છે, પડી જાવ થઈ ગયેલો છે? આ ધોબલો લગભગ 3 વર્ષથી વીક એટલે તૂટી ગયેલો છે નીચેથી। થડમથી આખો હળી ગયો એમ ને? હા, થડમથી હળી ગયો છે હા। અને આરે પડી જાય એવું જ છે। અને નિશાળી હાઈસ્કૂલના છોકરા બોકરા હેડે કયા ટાઈમે પડી જાય એની કોણ જવાબદારી લેશે? અને જો કદાચ કોઈક થાય તો બોર્ડવાળાની જવાબદારી રહેશે, જો નહીં થાય કામ તો આ રહ્યું। બરાબર। 3 વર્ષથી સલંગ અમે બોર્ડવાળાને જાણ આપેલી છે, 2 વખત કીધું પણ એ કોઈ વાપરતા નથી બોર્ડવાળા। આ કયા મહેલામાં ધોબલો આવેલો છે? હા, અમારા પંચાયતના સામે હરિજન મહેલો છે આગળ, એને પટેલોનો છે, પટેલોનો અમારે ભેળું જ છે। બરાબર। એટલે અહીંયા ધોબલો છે, ધોબલાને તૂટી ગયેલો છે। અને બીજું બાકી કે બાયરો ધોબલાને લંબાથી વાયરો પણ ભેળા થયેલા બોટના બરાબર ભેળા થાય છે અમુક ટાઈમ ભડાકા બોલે છે। હા। પણ આ લોકો કોઈનો ઉકેલ લેતા નથી। કાલે સાહેબને ફોન કર્યો, બરાબર। સાહેબે પણ કોઈ એનો ઉકેલ રાતે સ્વિચ ઓફ કરીને ફોન બંધ કરીને મેળ દીધેલો। રાતે લાઇટો નથી અમારે, લગભગ 11 વાગે આ લોકો 12 વાગે લાઇટો આપી હમણાં, અને સ્વિચ ઓફ કરી સાહેબો બંધ કરીને હોઈ ગયા। એસી રૂમમાં હોઈ ગયા આ લોકો। બરાબર। અમારું કોઈ વાપરતું નથી વગર વાવાઝોડે। અને આ જોઈ જુઓ તમે બરોબર બારો આ વાયર જુઓ, બસો પહેરી રહ્યા છે અંદર, ચેક કરી જુઓ। રાત્રે વરસાદ બી નતો તો બે લાઈનો બંધ કરી દીધી। હા, અને રાતે લાઈન કોઈ વાવાઝોડું કોઈ નતું ને આ લોકોએ લાઇટો બંધ કરી દીધી હતી, કોઈ કશું નતું। અને પબ્લિક અમારે કોઈ બી બીમાર હોય, અત્યારે શું થાય પબ્લિકનું શું થાય, કોઈ ડિલિવરી વાળી ભાઈ હોય તો ડિલિવરી વાળી ભાઈનું શું થાય, લાઇટ ના હોય તો હવે આ લોકો સાહેબોને એસી રૂમમાં ઊંઘવું છે, મજા કરવી છે। હવે આ વાયરો ઝાડીની અંદર છે, બતાવજો। હા, ધાડીની અંદર જ છે, જોઈ જુઓ, તાકો કેમેરો મારો આની અંદર, હા તાકો આ વાયરોનું અમે 2 જણા મોર જાણ કરી હતી, ફોન કરી હતી ડેપ્યુટી એન્જિનિયર સાહેબનો, બરાબર, પણ કોઈ એનો ઉકેલ લીધો નથી। હા। બસ એટલું અમારા કામ થાય એટલું જુઓ છે, જરૂર છે। નહીં થાય તો પછી આનો આગળ અમે રસ્તો કરીશું। આપનો પરિચય? આપણો પરિચય ગામ મેસરના છીએ, પરમાર મણાભાઈ વીરાભાઈ। ઓકે।